તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરીને આવીને અહીંયા રાખી દીધી હતી અને અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે અને આપણે માલ ભર્યો છે ભાવનગરનો। તો જો આ ગાડી આપણી આ રીતે ભરાઈ ગઈ, તો જુઓ આ રીતે ભર્યું આવી સર આપણું જોઈ શકો છો। माल आ रीते भरे से भावनगर थी आगळ कई आजूबाजूना गामडानो माल छे अने आपणे जारी पण मार दीधी अने हवे अहींयाथी निकळीए जईए सीधा असलाली पंपे त्यां जई डीजल बीजल पुराई पछी आगळनी जर्नी स्टार्ट करीशुं। तो अहींयाथी पहेला जईए असलाली बाजू। तो जुओ अत्यारे आपणे पहोंची आव्या असलाली पेट्रोल पंप उपर अने अहींया आईसर लगावी दीधुं आपणुं डीजल पुरावा माटे। तो अहींया टांको फूल करावी दईए पहेला, पछी डीजल फूल करावीने गाड़ी अहींया साइडमां राखी दईशुं अने जमी बमी अने 2 कलाक अहींया रेस्ट करीशुं अने पछी आगळ निकळीशुं। तो पहेला डीजल लई लईए। तो मित्रों जुओ आपणी मॉर्निंग थई गई छे अने रात्रे आपणे अहींया डीजल पुराई अने आईसर आपणुं अहींया राखी दीधुं हतुं पंपे जोई शको छो। अने अत्यारे वागी गया छे रात्रिना 2 अने आपणे माल भरे छे भावनगरनो। तो भावनगर पहेलो पॉइंट आपणो खाली थशे अहींया आपणे ढसाथी आगळ रंघोड़ा बाजू क्यांक अने त्यांथी आपणो बीजो सेकंड पॉइंट खाली करवा जवानुं छे सरतानपर बंदर। 2 जग्यानो माल छे। तो हवे अहींयाथी भागीए आपणे जईए फटाफट आईसर खाली करवा माटे। तो रात्रिना 2 वागे आपणे मॉर्निंग थई गई छे। तो हवे निकळीए आपणे। तो बधा विडियोमां जोडाયેલા રહેજો। तो भाई जुओ बगोदराथी आपणे लई लीधी लेफ्ट साइड धंधुका हाईवे અને આપણે જવાનું વલભીપુર જવાનું છે ઢસા પાલેટાણા 174 ધોલેરા મોર્નિંગ। અને આપણે મોર્નિંગ થઈ ગઈ હતી રાત્રે 2 વાગ્યાની અને રિયલ મોર્નિંગ થઈ છે અત્યારે સવારમાં જોઈ શકો છો। અત્યારે સવારના વાગી ગયા છે 7 लगभग। हाँ 7 वागवानी तैयारी में से 6:55 थी। 6:55 थी है अत्यारे रियल मॉर्निंग थी पण आपणी मॉर्निंग थी गई रात्रे 2 वाग्यानी। तो अपने रात्रे 2 वाग्याना कंटिन्यू ड्राइव करीए छीए अने अत्यारे जस्ट पहोंचवा आव्या छीए वलभीपुरमां। तो अत्यारे वलभीपुरमां पहोंचवानी तैयारीमां छीए। तो आगळ तमने वलभीपुरनो व्यू बतावुं मित्रों। અને બીજા નંબરમાં જે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે તો ધોરાથી ઢસા થાય અને કંઈક રંગોળાથી આગળ જલાલપુર કરીને ગામ છે ત્યાં આગળ આપણું આઈસર ખાલી થશે। અને સેકન્ડ પોઈન્ટ આપણે ખાલી કરવા જવાનું છે સરતાનપર બંદર બાજુ। સરતાનપર બંદર બાજુ ઉજવાવ કરીને ગામ છે ત્યાં આગળ ગાડી ખાલી થશે। એટલે આપણે 2 જગ્યાનો માલ કરેલો હતો। माल भरे कोई एक ज जग्यानो पण पछी मैं एवुं कीधुं के मारे 2 जग्याए खाली करवानी छे। मारे एक ज वात छे એટલે એને મારું 2 जग्याની વાત થઈ લીધી તમે વાત કરી લો ત્યાંથી કરીને આવ્યા હોય તો એ લોકોએ મને સપોર્ટ નથી કર્યું। પછી એ લોકોને વાત કરી એમને કીધું કે હા 2 જગ્યાથી છે એટલે આપણું વાંધો નહીં। કંઈ નહીં, હવે આપણે બીજી જગ્યાએ ખાલી કરી દઈશું 2 પોઈન્ટ। અને આપણે આવ્યા હતા દ્વારકા થઈ બગોદરા થઈ અને ધંધુકા બરવાડાવાળો હાઈવે પકડ્યો હતો પણ રાત્રે આપણે ધંધુકા બરવાડાનો કંઈ વ્યૂ બતાવ્યો નહીં કેમ કે રાતનો ટાઈમ હતો એટલે નાઇટમાં કંઈ મજા આવે ને કંઈ જોઈએ એવું રિઝલ્ટ ના આવે એટલે પછી કન્ટિન્યુ આપણે ચાલ્યા આવતા હતા। તો આગળ બતાવું તમને વલભીપુરનો નજારો। વલભીપુર જોઈ લો મિત્રો સવારનો નજારો વલભીપુરનો। આ રસ્તો અહીંયાથી આ બાજુ જતો રહ્યો દરેડ બાજુ જાય। એ રસ્તો જાય દરેડ અને આપણે જુઓ અત્યારમાં સવારમાં વલભીપુર ક્રોસ કરીએ છીએ। આ છે વલભીપુર બસ સ્ટેન્ડ ડેપો બસ સ્ટેન્ડ છે વલભીપુરનું। પછી બધી દુકાનો અમુક જ ખુલે છે, બાકી દુકાનો પણ હજી નથી ખુલી જોઈએ એવી જોઈ શકો છો। બાલક आहे નાની બસ છે મિની બસ।
G4 અને મિત્રો આ બાજુથી કોઈ વિડીયો જોતા હોય તો કમેન્ટ મારજો તો વલભીપુર બાજુ ભાવનગર બાજુથી કોણ વિડીયો જોવે છે આપણા વલભીપુરનો નજારો તો કંઈ નહીં હવે આપણે વલભીપુર ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત કોમેન્ટ મારતા રહેજો ક્રોસ કરીએ વલભીપુર અને આગળની જર્ની બતાવું તમને તો ભાઈ જુઓ અત્યારે આપણે ઉમરાળા ક્રોસ કરી અને આગળ આવી ગયા ટીમ્બી અને આ ટીમ્બીની હોસ્પિટલ જુઓ બહુ ફેમસ છે અહીંયા અને અહીંયા આગળ મતલબમાં એમ કે બધી ટ્રીટમેન્ટ આ તે બધું લગભગ હું જાણું ત્યાં સુધી ફ્રીમાં થાય છે સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ્બી જોઈ શકો છો અમરેલી અહીંયાથી ડિસ્ટન્સ છે 75 કિલોમીટર અહીંયાથી અમરેલી 75 કિલોમીટર છે મિત્રો તો કંઈ નહીં હવે આપણે ચાલે જઈએ આગળ તો મિત્રો જુઓ આવું કંઈક આવી ગયું અને આપણે પહોંચવા હવે રંગોળા એનો અહીંયાથી આપણે લેવાની છે રાઈટ સાઈડ નેશનલ હાઈવે 51 બતાવે છે અને આ છે રંગોળા ચોકડી જોઈ શકો છો તો અહીંયાથી હવે ધીમે રહે અને રાઈટ લઈ લઈએ જોયેલો રંગોળા ચોકડી ઉપરનો નજારો જુઓ તો જઈએ મિત્રો આપણે ખાલી કરવા માટે અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને અહીંયા ખાલી કરી અને સેકન્ડ પોઈન્ટ આપણે ખાલી કરવા જવાનું છે સરતાનપર બંદર બાજુ એ પણ તમને બતાવું તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે પહોંચ્યા લીમડા અને અહીંયાથી લઈ લઈએ દામનગર બાજુ લેફ્ટ સાઈડ આપણે ખાલી કરવા જવાનું છે જલાલપર તો એ ભાઈનો વાત થાય તો ત્યાં લીમડાથી લઈ લેજો ખાલી સાઈડ જોઈ લો અહીંયાથી ગારિયાધાર 40 પાલીતાણા 65 દામનગર 18 સાવરકુંડલા 68 તો હવે ચાલે જઈએ મેપવાળા બેન પણ આપણને થોડો સપોર્ટ કરે છે જુઓ આ બેને પણ બતાવે છે આપણાને અને આપણે થોડું મેપના સહારે ચાલે જઈએ તો બધા વિડીયોમાં બને રહેજો તો ભાઈ જુઓ અહીંયા પેલી જગ્યાએ પહોંચીએ ખાલી કરવા અને આ રીતે છે લોકેશન અને આપણે આ રીતે પાછળ જારી મારી દીધી હતી જુઓ તો હવે જારી ખોલી કાઢીએ અને જારી ખોલી અને પછી અહીંયા માલ ઠલવી દઈએ જુઓ આ રીતે છે લોકેશન અહીંયા ઠલવવાનું બંડલ તમે ભાઈ સડી ગયા ઉપરથી ફગાઈ દેશે એક બે જણ ગોઠવી દેશે અને અહીંયા ખાલી કરવાનું છે તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં પછી અહીંયાથી ખાલી કરી અને નીકળીએ જો મકાન અલગ બનાવેલું છે નવું ખાલી કરવાનું પણ ચાલુ થઈ ગયું તો મિત્રો જુઓ આપણે પહેલી જગ્યાએ આપણું આઈસર ખાલી કરી અને નીકળી આવ્યા અને જઈએ છીએ બીજી જગ્યાએ ખાલી કરવા માટે તો બીજી જગ્યાએ જવા માટે એ ભાઈ પાસે વાત થઈ તો એ ભાઈએ કીધું કે તમે અહીંયાથી દામનગર આવતા રહો અને દામનગરથી ગારિયાધાર આવો અને ગારિયાધારથી રસ્તામાં કંઈક આવશે ત્યાં આગળ તમારું આઈસર ખાલી કરવાનું છે ત્યાં આગળ કંઈક ગામ છે ત્યાં આગળ આપણું આઈસર ખાલી થશે જુઓ કંઈક આવું ગામ છે લીલી વાવ કરીને ત્યાં ખાલી થશે તો એ ભાઈ ત્યાં આવો દો ધીમે ધીમે તો હવે જઈએ અહીંયાથી દામનગર થાય ગારિયાધારવાળા રોડે
તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. દામનગર પહોંચી આવ્યા આપણે અને દામનગરમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. લાઈફમાં પહેલી વખત આપણે આવ્યા છીએ દામનગરમાં. આ બેન અમને બતાવે છે મેપમાં થોડું ઘણું, બાકી આપણે બહુ મેપના ભરોસે નથી ચાલતા. એટલે હવે આપણે અહીંથી મારવાની છે ગારિયાધાર બાજુ. Turn left onto Gujarat State Highway. આવી ગયો હાઈવે અને અહીંયાથી લઈ લઈએ લેફ્ટ સાઈડ. જોયેલો દામનગરનો નજારો કંઈક આ રીતે આવે છે ભાઈ. અને આ બાજુથી કોઈ વિડીયો જોતા હોય દામનગર બાજુથી તો દોસ્તો કમેન્ટ કરજો, જેથી કરીને અમને ખ્યાલ આવે. In 600 meters, slight left. આવો કંઈક ગેટ આવી ગયો દામનગરનો. રસ્તો તો સારો છે. હરિભાઈ પ્રાગજીભાઈ નારોલા પ્રવેશ દ્વાર દામનગર નગરપાલિકા આપનું સ્વાગત કરે છે ભાઈ. હવે ચાલ્યા જઈએ આપણે. તો ભાઈ જુઓ આપણે દામનગર ક્રોસ કરી અને આગળથી લઈ લીધી ધામેલ ગારિયાધાર વાળા રોડ ઉપર. અને આ ધામેલ વાળા રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ. અને અહીંયા આગળ કંઈક આવશે આપણે આગળ લીલી વાવ કરીને, ત્યાં આપણું સેકન્ડ આઈસર ખાલી કરવાનું છે, સેકન્ડ પોઈન્ટ. તો એ અહીંયા આગળ આવશે લીલી વાવ. તો જોઈએ હવે ક્યાં આગળ આવી લીલી વાવ બતાવું તમને. તો અત્યારે તો જુઓ દામનગરથી લેફ્ટ મારી દીધી એટલે પેલા ભાઈએ મને કીધું કે તમે ધામેલ થઈને ગારિયાધાર જજો. હું ભલે વાંધો નહીં. તો જુઓ આવું કંઈક આવ્યું છે સ્કૂલ જેવું. હીરાની કંપની હોય કે સ્કૂલ હોય રામ જાણે, કે કંઈ કારખાનું હોય એવું લાગે છે. ભાઈ તો બધા ઘણા પડ્યા છે, શું છે ખબર નહીં. હવે કોઈ આ બાજુથી જોતા હોય તો કમેન્ટ કરજો શેનું હતું એ. એસ્પિરેશન પબ્લિક ટોયલેટ એ તો સારું ઘણું સારું છે દામનગર. યાર સમુદ્રો આ તે ગામનો વિકાસ થયેલો છે. અહીંયા કંઈક ચિલ્ડ્રન પાર્ક જેવું પણ બનેલું છે નાનું એવું. દામનગર મજા આવી ભાઈ, સરસ છે. જોઈ શકો છો આવું કંઈક ચિલ્ડ્રન પાર્ક છે. દેવજીભાઈ હીરાભાઈ તજાના સમરનાથે બનાવેલો છે. જોરદાર ચિલ્ડ્રન પાર્ક છે, જોઈ શકો છો. તો આપણે જઈએ આગળ. મિત્રો જુઓ અત્યારે કંઈક 5 ટોબરા કરીને ગામ આવ્યું અને આગળ આવી જાય ગારિયાધાર. તો આપણે ગારિયાધાર નથી જવાનું, પણ અહીંયા 5 ટોબરા ગામથી આગળથી આપણે વળી જવાનું છે. અહીંયા આગળથી કંઈક લેફ્ટ સાઈડ બતાવે છે, મતલબ શેખ ગારિયાધાર નથી જવાનું. આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે એ સરતાનપર બંદર બાજુ જવાનું છે. તે અહીંયાથી લગભગ 30 કિલોમીટરનું ડિસ્ટન્સ છે હજી. હવે ચાલે જઈએ આગળ. અને અત્યારે આ ટોબરા કરીને છે, આ ટોબરા ક્રોસ કરીએ. જો આવું કંઈક ગામ છે. 5 ટોબરા અને ગારિયાધાર છે અહીંયાથી 3 કિલોમીટર. તો જોઈએ હવે આપણે ગારિયાધાર જવાનું છે કે નથી જવાનું એ પણ તમને બતાવું. તો જો આપણે ગારિયાધાર નથી જવાનું, આગળથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. જો આપણે આ બાજુ લેવાની છે રતન વાવ, પરવડી, ભાવનગર, પરવડી ભાવનગર બાજુ. જો આપણે પરવડીથી લઈ લીધી આ બાજુ, પાછળ સીધો રસ્તો જતો રહ્યો ગારિયાધાર બાજુ અને આ રસ્તો જાય છે પાલીતાણા બાજુ. આપણે અહીંયા કંઈક આગળ જઈએ અને પછી 2 કિલોમીટરથી રાઈટ લેવાની છે અને ત્યાંથી અંદર કંઈક 18 કિલોમીટર જેવો જવાનું છે. આપણે જવાનું બતાવે છે સરતાનપર બંદરવાળો રોડ લેવાનો છે અને રસ્તો બતાવે છે પાલીતાણા થઈને. હવે જોઈએ ક્યાં રહી જાય છે આ કે. આપણે પણ આ બાજુ તો નવા જ છીએ, એટલા બધા રોજ આવતા ન હોય એટલે ખ્યાલ ના હોય. હું બતાવું તમને હવે ક્યાં રહી જઈએ છીએ આ કે. બધા વિડીયોમાં બન્યા રહેજો. જોયેલો આ આવી ગયો પેટ્રોલ પંપ, થોડા એન્ટરપ્રાઇઝ બાયોડીઝલ. હવે આ બાયોડીઝલમાં શું લેવાનું,
એના નામ ઉપરથી જ તમને ખબર પડી જાય કે આ ડીઝલનું નામ જ આવું છે, તો ભાઈ એવું ડીઝલ નાખે તો ભાઈ ગાડી શું તાકાત કરવાની. નામ જ ડીઝલનું એવું છે તો પછી ડીઝલ એવું જ હોય ને. એટલે એવું ડીઝલ ન નખાય ગાડીમાં, ઓરિજિનલ જે હોય એ જ નખાય. ભારત બોમ્બ કે એચપીનું ચાલે તો કંઈ નહીં. હવે આપણે વધીએ આગળ. ભાઈ લીલો આવો બીજી જગ્યાએ આવી ગયા ખાલી કરવા. અને જુઓ અહીંયા ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. અને અહીંયા બંડલ ઉતારી દીધા, અહીંયા પાઇપ ઉતરે છે. અને આ રીતે છે લોકેશન વાળીનું. અહીંયા જુઓ બધા પાલીતાણાના પર્વત આવેલા છે. એક નંબર લોકેશન છે, જોઈ શકો છો. અને રોડથી નજીક જ આઈસર લગાવેલું છે આપણું. અહીંયા લગાવ્યું આઈસર, રોડની બાજુમાં જ છે, જોઈ શકો છો. અને અહીંયા કંઈક આવું બનાવેલું છે. હવે ખાલી કરતા તો બહુ ટાઈમ નહીં લાગે, પતી જવા આવ્યું. એક સાઈડનો ભાગ ખાલી થઈ ગયો. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગે છે આ તે. તો અહીંયાથી ખાલી કરી અને પછી આપણે નીકળીએ. પછી આપણે જશું એમટી અમદાવાદ. તો જો હવે આ રસ્તે જઈએ છીએ પાછા ધંધુકા બરવાડા થઈને કે આમ પીપરીવાળા રોડે નીકળીએ છીએ, નાની બુરુ વટામણ થઈને. એ તમને બતાવું, એ બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ આ પૂરો. મળીએ રિટર્નની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાની જય માતાજી, જય માતાજી.